સુરેન્દ્રનગરથી સમાચાર છે। ડમ્પર ચાલકે સ્કૂલ વાનને ટક્કર મારતા એક બાળકનું મોત થયું। સાયલાના પાળિયાદ હાઈવે પર અકસ્માતમાં 12 બાળકો ઇજાગ્રસ્ત થયા છે। રજાનો દિવસ હોવા છતાં બાળકોને શાળાએ બોલાવાયા હતા। સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી માટે બાળકોને શાળાએ બોલાવાયા હતા। સુદામડા ઉપાસના વિદ્યાલયના વિદ્યાર્થીઓ એમની સ્કૂલ વાનનો અકસ્માત થયો છે। ઘટનામાં ધોરણ 8માં અભ્યાસ કરતા રોહિત ભરતભાઈ વચકાણીનું મોત થયું છે। અકસ્માત બાદ પોલીસે ડમ્પર ચાલકને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે। છોકરા નિશાળે સુદામડા કાયમ ભણવા જાય છે ઉપાસના વિદ્યાલયમાં। ત્યાંથી રિટર્ન આવતા ડમ્પર ભટકાણું તે આટાસના બોર્ડ પાસે ત્યાંથી ઈકો આડો ભટકાઈને છોકરાને 7, 8, 10 છોકરાને વાગ્યું છે। એમાં એક છોકરો એક્સપર્ટ થઈ ગયો છે। સાયલા પાળિયાદ નેશનલ હાઈવે પર જે ઇકો વાનમાં વિદ્યાર્થીઓને લઈને જઈ રહી હતી તેને ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં 10 જેટલા વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હતી, જ્યારે પ્રથમ પહેલા સુદામડા, ત્યારબાદ સાયલા અને વધુ સારવાર માટે 3 વિદ્યાર્થીઓને સુરેન્દ્રનગર શિવસા મેડિકલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં રોહિત નામના વિદ્યાર્થીઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ત્યારે ગામજનો અને પરિવારજનો હાલ હોસ્પિટલ ઉપર પહોંચ્યા છે। ત્યારે મૃતક જે વિદ્યાર્થી છે તેને પીએમ માટે ગાંધી હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યો છે। ત્યારે પોલીસ સહિત ફરિયાદ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે ડમ્પર ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો છે। વિજય ભટ્ટ, ન્યૂઝ કેપિટલ, સુરેન્દ્રનગર।